वडोदरा में पहली बार देवी भागवत कथा का आयोजन होने जा रहा है, जिसे लेकर पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। संस्कारी नगरी वडोदरा में धर्म से जुड़े हुए कई कार्यक्रम आयोजित होते हैं। सुंदरकांड, भागवत सप्ताह जैसे विभिन्न धार्मिक कार्यक्रमों का आयोजन होता रहता है। तब वडोदरा में पहली बार स्वर्गीय शंकरदास केशवदास पटेल परिवार की ओर से देवी भागवत कथा का सुंदर आयोजन करवाया जाने वाला है। देवी भागवत कथा परम पूज्य जिग्नेश दादा के स्वरकंठ में आयोजित होगी। 9 अप्रैल से लेकर 17 अप्रैल तक सुभानपुरा के समता पुलिस चौकी के सामने के मैदान में ये आयोजन होगा। तब आपको बता दें कि इसी मामले से जुड़ी हुई पत्रकार परिषद आयोजित कर ज़्यादा जानकारी मुहैया करवाई गई है। આપણે વડોદરા મુકામે 9/4 થી 17/4 ચૈત્રી નવરાત્રિમાં જિગ્નેશ દાદાના સ્વમુખે આપણે દેવી ભાગવતનું આયોજન કરેલું છે। જે દેવી ભાગવતની અંદર આપણે જરૂરિયાત મુજબની જે બી પરમિશન સાથે દરેકના હિતમાં આપણે જે બી જરૂરિયાત હોય એના સાથે ફાયર બ્રિગેડ છે, એમ્બ્યુલન્સથી માંડીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી BLK સર્વિસ આપવાના છે। ને એની સાથે સાથે જે બી પરમિશનો આપણે કોર્પોરેશનમાંથી, પોલીસ શાખામાંથી, રોડ રસ્તા કે દરેકમાંથી આપણે દરેકના સાથ સહકારથી દરેક વિભાગે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। દરેકના સાથ સહકારથી દરેક જાહેર જનતાને જાહેર આમંત્રણ સાથે આપણે 9 દિવસમાં જે બી પાત્રો છે જગદંબા પ્રાગટ્યથી માંડીને જે કથામાં આવે છે એ સિવાય બી આપણે જે એક આનંદના ગરબાનું રાખ્યું છે, આયોજન કરેલું છે। પછી એક રાસ ગરબાનું આયોજન કર્યું છે જે કૈરવી બુચનું છે। એ સાથે સાથે આપણે મંગળવારના રોજ આપણે સુંદરકાંડનું આપણે આયોજન કરેલું છે। એવા આપણે પ્રોગ્રામો રાખ્યા છે। તેમજ અત્યારે ખાસ ગરમીને લગતું આપણે જે છે ગરમીને ધ્યાનમાં રાખીને કુલરોની ને સારી સગવડને અને સારું ઠંડુ પાણીને અને બધી સગવડો માટે ટીમો જે છે એ બધા નિમણૂક કરીને આપણે દરેકને કાર્ય આપણે सौंपेला है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।